આ અમદાવાદ પૂર્વની અંદર કડવા પાટીદારના વ્યવસાય અર્થે અંદાજિત 1.5 લાખ કુટુંબ વસેલા છે અને દરેકના હવે ધીરે ધીરે ખૂબ મજબૂત થયા છે, આર્થિક સંપન્ન. પણ માની એક જગ્યા માનું બેસણું કરવાની દરેકની ઈચ્છા હતી. છેલ્લા 3 વર્ષથી સતત ચિંતન થતું હતું. એના અનુસંધાને બધા સહયોગી મિત્રો ભેગા થયા અને એક જગ્યાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. અને આ જગ્યા છે અત્યારે જે તે સમયે અમે 22 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી, અત્યારે એની કિંમત 70 કરોડ થાય છે. અને પછી આ જગ્યામાં ધીરે ધીરે એને થઈ ગયું કપાત પતી ગઈ અને R1 ઝોન પણ એપ્રુવલ થઈ ગયું છે. હવે જગ્યાને જાગતી કરવા અને લોકોના ઉપયોગમાં આવે અને માના બેસણા થાય તે હેતુથી એક અખંડ ધૂન 12 કલાકની આયોજન કરેલું છે, જેથી પૂર્વના તમામ મિત્રોને અને જે કડવા પાટીદાર ભાઈઓ છે, તમામ બીજી જ્ઞાતિઓ છે, એમને ખ્યાલ આવે કે માના બેસણા આ જગ્યા પર થવા જઈ રહ્યા છે. અને દરેકની મા પોતાની કુળદેવી છે અને જગતજનની મા છે, દરેકની મા છે. તો દરેકને અહેસાસ થાય કે અમારી મા અમારા આંગણે બેસણા કરી રહ્યા છે, તો અમે પણ એમાં સૌ ભાગીદાર થઈએ એવી ઈચ્છાથી આ આયોજન અખંડ ધૂનનું કરવામાં આવેલું છે. કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે અમદાવાદની અંદર સોલાની અંદર તો મોટો પ્રોજેક્ટ 350 કરોડનો થયો છે, પણ કડવા પાટીદારોના 1.5 લાખ પરિવારો એ પૂર્વ વિસ્તારમાં રહે છે. એટલે પૂર્વ વિસ્તારના આગેવાનો એ એવું વિચાર્યું કે આ લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. એટલા માટે અમને ઉજાઉમિયા માતાજી સંસ્થાન સાથે ચર્ચા કરીને અહીં આગળ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર પલસિયાની અંદર એમને 8 વીઘા જમીન એટલે 22,000 ચોરસ વાર જમીન
રાખી છે અને આ જમીન ઉપર માં ઉમિયાનું ભવ્ય 6 કરોડનું મંદિર બનશે. સાથે સાથે વિદ્યાર્થીઓને અહીં આજુબાજુ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ હોવાના કારણે જે પાટીદારો છે એમના દીકરાઓને રહેવા માટેની હોસ્ટેલ બનશે. સાથે આ એક ઔદ્યોગિક વિસ્તાર છે, આખો નરોડા એ ઔદ્યોગિક વિસ્તાર છે. એની અંદર ઉમિયા માના પરિવારના દીકરાઓ કારખાનાની અંદર નોકરી કરે છે. એ નોકરીમાં પગાર ઓછો હોય તો એમને રહેવા માટે અને બહેનોને રહેવા માટેની એક ભુવન બનાવવામાં આવશે અને વર્કિંગ વુમન હોસ્ટેલ કરવામાં આવશે. અને અહીંના લોકોને શાદી અથવા બીજા કોઈ કાર્યક્રમો માટે પાર્ટી પ્લોટનું પણ આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે. એના અનુસંધાનની અંદર આ મોટો પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે.